કળમોદર વાવડી વિસ્તારોમાં ડુંગરોમાં આગ ફાટી નીકળતા ચિંતા, ખેડૂત આગેવાને તંત્રને કરી જાણ। આજરોજ તારીખ 5 માર્ચ 2024 ગુરુવારના સાંજના લગભગ 7 વાગ્યાના સમયે ડુંગર વિસ્તારમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી। આ બાબતે ખેડૂત આગેવાન વહતુભાઈ કામળિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગ અંગે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સહિતના તંત્રને જાણ કરવામાં આવી છે। આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ ઘટનાને લઈને વિસ્તારમાં લોકો ચિંતામાં જોવા મળી રહ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળમોદર વાવડીની વચ્ચે જે કળમોદર ગામે નવો ડુંગર ઓળખાતો આ ડુંગરની અંદર અત્યારે વિકરાળ આગ ધારણ કરી છે અને બાજુમાં ઓમરામ બાપુની ગૌશાળા છે। જો ટૂંક સમયમાં આગ કાબૂ નહીં આવે તો ગૌશાળાના નીરાવ બળીને ખાખ થઈ જશે અને આની અંદર ફાયરની ગાડીઓ મગાવી છે। મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબની સાથે વાત થઈ છે, પણ ગાડીઓ આગળ આવે છે એમ કહે છે। હવે ક્યારે આવશે એ તો કોને ખબર। એટલે ઇમરજન્સીમાં ગાડીઓ નહીં આવે તો આની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે।